હર હર મહાદેવ. મારા કુંભ રાશિના ભાઈઓ અને બહેનો, શું તમે ક્યારેય વિચાર્યું હતું કે જૂનનો આ મહિનો તમારા નસીબને એવી રીતે પલટી શકે છે કે લોકો તમને જોઈને હેરાન રહી જાય? કુંભ રાશિ, આજે જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું એ સામાન્ય નથી. આ એ જ સંકેત છે જે દરેકને નથી મળવાનો. અને સૌથી ચોંકાવનારી વાત એ છે, જો તમારી પાસે એક ખાસ વસ્તુ રહી તો જૂનમાં તમે એ રોગોથી પણ આગળ નીકળી જશો જેમના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહોતું. પરંતુ થોભો, આ મહિનાની શરૂઆતમાં તમારા જીવનમાં એક એવી ઘટના બનવાની છે જે પહેલી નજરે બહુ નાની લાગશે, પરંતુ એ જ ઘટના આવનારા કેટલાય મહિનાઓની દિશા નક્કી કરશે. ઘણા લોકો એને નજરઅંદાજ કરી દેશે, પછીથી પછતાશે. પરંતુ જો તમે અત્યારથી જ સાવધાન થઈ જશો તો વાર્તા પૂરી રીતે બદલાઈ શકે છે. કુંભ રાશિ, ગ્રહોની સ્થિતિ જણાવી રહી છે કે તમારી આસપાસ કેટલાક લોકો હસતા જોવા મળશે, પરંતુ એમના મનમાં શું ચાલી રહ્યું છે તે તમે વિચારી પણ નથી શકતા. મિત્રો, આ જ કારણ છે જે આજની આ ભવિષ્યવાણી અંત સુધી સાંભળવી ખૂબ જ જરૂરી છે, કારણ કે વચ્ચે એક એવું રહસ્ય ખુલવાનું છે જે તમારા ધન, પ્રેમ અને ભવિષ્ય ત્રણેય સાથે જોડાયેલું છે. અને સૌથી પહેલાં હું તમને એક અણધાર્ય સંકેત જણાવી દઉં, જેની રાહ કદાચ તમારો આત્મા પણ કરી રહ્યો હશે. જૂનના પહેલા દિવસોમાં તમારા જીવનમાં અચાનક એક એવી તક આવવાની છે જેને જોઈને તમને લાગશે કે આ તો સંયોગ છે, પરંતુ સચ્ચાઈ એ છે કે તે સંયોગ નહીં પરંતુ ભાગ્યનો દરવાજો હશે. જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે તેમને અચાનક કોઈ વ્યક્તિ, કોઈ સંદેશ અથવા કોઈ સમાચારના માધ્યમથી રાહત મળવાના સંકેત બની રહ્યા છે. પરંતુ અહીં એક ચેતવણી પણ છે. જો તમે ઉતાવળમાં નિર્ણય લીધો તો એ જ તક તમારા હાથમાંથી સરકી જશે. હવે તમે વિચારી રહ્યા હશો કે એ એક વસ્તુ શું છે જેને હંમેશા પોતાની પાસે રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેનું રહસ્ય હજુ થોડું બાકી છે, કારણ કે તે પહેલાં તમારે એક સમજવું પડશે કે જૂન તમારા માટે આટલો શક્તિશાળી કેમ બનવા જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તમે અનુભવી રહ્યા હતા કે મહેનત વધુ થઈ રહી છે અને પરિણામ ઓછા મળી રહ્યા છે. કેટલી વાર એવું લાગ્યું હશે કે જાણે તમારી ઉર્જા ક્યાંક અટકી ગઈ છે. કેટલાક લોકોને તમને નબળા સમજ્યા, કેટલાકે તમારી ક્ષમતા પર સવાલો ઉઠાવ્યા અને કેટલાકે તમારા સપનાઓની મજાક પણ ઉડાવી. પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે અને આ બદલાવ ધીમે ધીમે નહીં પરંતુ અચાનક દેખાશે. તમારા જીવનમાં એક એવો વળાંક આવવાનો છે જ્યાં લોકો એ વાતો દોહરાવશે જેને ક્યારેય તેમણે વિરોધ કર્યો હતો. જરા વિચારો, જે લોકો આજે તમને નજરઅંદાજ કરી રહ્યા છે એ જ લોકો આવનારા દિવસોમાં તમારી સલાહ લેવા માટે તૈયાર દેખાઈ શકે છે. પરંતુ અસલી રમત અહીંથી જ શરૂ થાય છે, કારણ કે સફળતાનો સૌથી મોટો દુશ્મન અસફળતા નથી હોતી, પરંતુ એક ઘમંડ હોય છે જે સફળતાથી સાથે આવે છે. અને જૂનમાં તમારે આ જ પરીક્ષામાંથી પસાર થવું પડી શકે છે. જો તમે અહીં સુધી જોઈ રહ્યા છો તો એકવાર સાચા મનથી હર હર મહાદેવ લખી દેજો. માનવામાં આવે છે કે સકારાત્મક ઉર્જાનો સ્વીકાર કરનાર વ્યક્તિ આવનારા સંકેતો જલ્દી ઓળખી લે છે. હવે ધ્યાનથી સાંભળો, તમારા ધન ભાવમાં એક વિશેષ હલચલ દેખાઈ રહી છે. આનો અર્થ એ નથી કે અચાનક આકાશમાંથી પૈસા વરસવા લાગશે. આનો અર્થ એ છે કે રસ્તાઓ અત્યાર સુધી બંધ હતા તેમાંથી કેટલાક ખુલવા લાગશે. હોઈ શકે કોઈ જૂનું અટકેલું કામ આગળ વધે, હોઈ શકે કોઈ જૂના પરિચિત સાથે એવી વાતચીત થઈ જાય જેના તમારા માટે લાભદાયક સાબિત થાય, હોઈ શકે કોઈ યોજનાનું પરિણામ તમારી અપેક્ષા કરતાં વધુ સારું નીકળે. પરંતુ અહીં જ એક બહુ મોટો જાળ પણ બિછાવેલો છે. કેટલાક લોકોને આ મહિને એક એવો પ્રસ્તાવ મળશે જે બહારથી બહુ આકર્ષક લાગશે, પરંતુ તેની પાછળ છુપાયેલી સચ્ચાઈ કંઈક અલગ હોઈ શકે છે.
તેથી કોઈ પણ મોટો નિર્ણય પહેલાં 2 વાર વિચારજો, કારણ કે ગ્રહો જણાવી રહ્યા છે કે આ મહિને તમારું ભાગ્ય તમારો સાથ આપશે, પરંતુ પરીક્ષા પણ એટલી જ મોટી હશે. અને હવે હું તમને એક એવો સંકેત જણાવવા જઈ રહ્યો છું જે બહુ ઓછા લોકોના જીવનમાં દેખાય છે. જો જૂન મહિના દરમિયાન તમને સતત એક જ સપનું વારંવાર દેખાય અથવા કોઈ જૂની યાદ અચાનક વારંવાર મનમાં આવવા લાગે, તો તેને હળવાશમાં ન લો. કેટલીક વાર બ્રહ્માંડ આપણને સંકેત આપે છે, પરંતુ આપણે તેને સંયોગ સમજીને છોડી દઈએ છીએ. કુંભ રાશિ તમારા માટે એવો જ એક સંકેત આવવાનો છે, અને એ સંકેતનો સંબંધ સીધો વ્યક્તિ સાથે હોઈ શકે છે જે તમારા ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો છે. પરંતુ તે પહેલાં પ્રેમ જીવનની વાત કરવી જરૂરી છે, કારણ કે અહીં એક મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે. જે લોકો કોઈ સંબંધમાં છે તેમના માટે જૂન લાગણીઓની મહિનો સાબિત થઈ શકે છે. લાંબા સમયથી ચાલી આવતી ગેરસમજો દૂર થવાના સંકેતો છે. પરંતુ એક એવી વાત પણ સામે આવી શકે છે જેને સાંભળીને તમે થોડી ક્ષણો માટે ચૂપ થઈ જાઓ. તે વાત તમને દુઃખી નહીં કરે, પરંતુ સચ્ચાઈ બતાવશે. અને સચ્ચાઈ હંમેશા શરૂઆતમાં કઠિન લાગે છે. જે લોકો એકલા છે તેમના માટે પણ આ મહિનો સામાન્ય નથી. કોઈ મુલાકાત, કોઈ વાતચીત અથવા કોઈ અણધાર્યા સંપર્કના માધ્યમથી એક નવી વાર્તા શરૂ થવાનો સંકેત દેખાઈ રહ્યો છે. પરંતુ હજુ આ વાત પૂરી વાર્તા નથી, કારણ કે આ આખા મહિનાનો સૌથી રહસ્યમય ભાગ હજુ બાકી છે. અને વિશ્વાસ કરો, જ્યારે તે રહસ્ય સામે આવશે ત્યારે તમને સમજાશે કે આખરે કેમ કહેવામાં આવ્યું હતું કે જૂનમાં તમે દુનિયા પર રાજ કરી શકો છો. પરંતુ તે પહેલાં એક નાનો સવાલ: શું છેલ્લા કેટલાક દિવસોમાં તમે એવું અનુભવાયું છે કે જે કોઈ અદૃશ્ય શક્તિ તમને કોઈ દિશામાં ધકેલી રહી છે? જો હા, તો આ સાધારણ વાત નથી, કારણ કે ગ્રહોની ચાલ જણાવી રહી છે કે તમારા જીવનનો એક મહત્વપૂર્ણ અધ્યાય ધીમે ધીમે ખુલી રહ્યો છે. અને તે અધ્યાય પહેલી પંક્તિ કદાચ તમે વાંચી પણ ચૂક્યા છો, બસ ઓળખી નથી શક્યા. હવે આગળ જે થવાનું છે એ હજુ પણ વધુ રસપ્રદ છે, કારણ કે જૂનના મધ્યમાં એક એવી ક્ષણ આવવાની છે જ્યારે તમને લાગશે કે બહુ જ અટકી ગયું છે, પરંતુ એ જ ઠહેરાવ આગળ આવનારી ગતિની શરૂઆત હશે. અને સૌથી હેરાન કરનારી વાત એ છે કે એ સમયે બહુ ઓછા લોકો સમજી શકે છે કે વાસ્તવમાં શું ચાલી રહ્યું છે. કુંભ રાશિ, હવે તે રહસ્યનું પડ ધીમે ધીમે ખુલવા લાગ્યું છે, જેના કારણે આ મહિનો તમારા માટે સાધારણ નથી રહેવાનો. તમને યાદ છે, શરૂઆતમાં મેં કહ્યું હતું કે જૂનમાં એક એવી વસ્તુ હંમેશા પોતાની પાસે રાખજો જે તમને બીજાઓથી આગળ લઈ જઈ શકે છે. ઘણા લોકો વિચારી રહ્યા હશે કે એ કોઈ વસ્તુ છે, કોઈ તાવીજ છે, કોઈ વિશેષ ચિહ્ન છે, પરંતુ સચ્ચાઈ તેનાથી પણ વધુ ઊંડી છે. તેઓ ખુલાસો હશે, પરંતુ તે પહેલાં તમારે એ સંકેતોને સમજવો પડશે જે આ સમયે તમારી આસપાસ બની રહ્યો છે. ધ્યાન આપો, છેલ્લા કેટલાક સમયથી તમારા જીવનમાં કેટલીક વસ્તુઓ વારંવાર તૂટી રહી છે. ક્યારેક કોઈ યોજના અધૂરી રહી જાય, ક્યારેક કોઈ વ્યક્તિ અચાનક દૂર થઈ જાય, ક્યારેક કોઈ આશા બનતા બનતા અટકી જાય. પહેલી નજરે આ દુર્ભાગ્ય લાગે છે, પરંતુ શું થાય જો હું કહું કે આ બધું તમારી વિરુદ્ધ નહીં, પરંતુ તમારા પક્ષમાં જ થઈ રહ્યું છે? હા, કુંભ રાશિ, કેટલી વાર બ્રહ્માંડ આપણા રસ્તામાંથી એ વસ્તુઓને હટાવે છે જે ભવિષ્યમાં આપણા માટે અવરોધ બનાવી હોય છે. અને જૂનમાં તમે આ સચ્ચાઈને પોતાની આંખોથી જોઈ શકો છો. પરંતુ થોભો, કારણ કે અત્યારે જે વાત હું જણાવવા જઈ રહ્યો છું તે દરેક પર લાગુ નહીં થાય. માત્ર એ જ લોકો તેને અનુભવશે જેમણે છેલ્લા એક વર્ષમાં અંદર બહુ મોટો સંઘર્ષ વેઠ્યો છે, જે રાતોના જાગ્યા છે, જે ચૂપચાપ દર્દ સહન કરતા હતા, જે બહારથી હસતા હતા પરંતુ ભીતરથી તૂટ્યા રહ્યા. જો તમે તેમાંથી એક છો, તો આ ભવિષ્યવાણી તમારા માટે હજુ પણ વધુ શક્તિશાળી હોઈ શકે, કારણ કે ગ્રહો જણાવી રહ્યા છે કે જૂન દરમિયાન તમારા જીવનમાં
સન્માનનો એક નવો દ્વાર ખુલી શકે છે અને આ સન્માન ત્યારેથી જ મળી શકે છે જ્યાંથી તમે સૌથી ઓછી આશા રાખી હશે. કોઈ વ્યક્તિ જે અત્યાર સુધી તમારી કિંમત નહોતી સમજતો અચાનક તમારા મહત્વને અનુભવી શકે છે. કોઈ તક જે પહેલાં તમારા માટે બંધ હતી અચાનક ખુલી શકે છે અને કોઈ એવા સમાચાર જેની રાહ તમે લાંબા સમયથી જોઈ રહ્યા હતા અચાનક તમારી સામે આવી શકે છે. પરંતુ અહીં જ એક એવો વળાંક આવવાનો છે જે ઘણા લોકોને ભ્રમિત કરી દેશે. જૂનના બીજા ભાગમાં એક દિવસ એવો આવી શકે છે જ્યારે તમને લાગશે કે બધું જ ખોટી દિશામાં જઈ રહ્યું છે. તે દિવસે ગભરાવું નહીં, કારણ કે એ દિવસ તમારા માટે સૌથી મોટો બદલાવ લઈને આવી શકે છે. ભાગ્ય આવનારા અવાજ કરીને નથી આવતું. તે પહેલાં ભ્રમ પેદા કરે છે, પછી રસ્તો બતાવે છે. જો તમે અહીં સુધી જોઈ રહ્યા છો તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો, કારણ કે આગળ જે સંકેત આવવાનો છે તે બહુ જ દુર્લભ છે. કુંભ રાશિ, તમારા આર્થિક ક્ષેત્રમાં એક રસપ્રદ સ્થિતિ બની રહી છે. એવું લાગી રહ્યું છે જાણે કેટલાય નાના નાના રસ્તાઓ મળીને એક મોટો માર્ગ બનવાના છે. તમારે કોઈ એક મોટો ચમત્કારી રાહ ન જોઈએ, પરંતુ નાની તકોને ઓળખવી જોઈએ, કારણ કે આ મહિને નાની શરૂઆત જ મોટા પરિણામમાં બદલાઈ શકે છે. અને અહીં એક એવી વાત છે જેને તમારે બિલકુલ ન ભૂલવી જોઈએ. જે વ્યક્તિ જૂનમાં પોતાના જૂના અનુભવોને યાદ રાખશે તે જ સૌથી વધુ લાભ મેળવશે. જે પોતાની પાછલી ભૂલોને ભૂલી જશે તે તક જોઈ પણ તક ગુમાવી શકે છે. પરંતુ અસલી રહસ્ય હજુ બાકી છે, કારણ કે હવે વાત એ વ્યક્તિની કરવાની છે જે તમારા જીવનમાં અચાનક મહત્વપૂર્ણ થઈ શકે છે. હોઈ શકે છે તે પહેલાંથી તમારી આસપાસ હોય, હોઈ શકે છે હજુ તમારા જીવનમાં આવ્યો જ ન હોય, પરંતુ ગ્રહોની સ્થિતિ જણાવી રહી છે કે કોઈ વ્યક્તિ હાજરી તમારી વિચારવાની રીત બદલી શકે છે. અને જ્યારે વિચાર બદલાય છે ત્યારે જ ભાગ્ય બદલાય છે. આ જ કારણે જે જૂન માત્ર ધન કે સફળતાનો મહિનો નથી, આ પરિવર્તનનો મહિનો છે. અને પરિવર્તન હંમેશા બહાર નહીં, પહેલાં ભીતર થાય છે. પરંતુ હવે જરા સાવધાન થઈ જાઓ, કારણ કે હવે એક ચેતવણી દેખાઈ રહી છે. કેટલાક લોકો તમારી સામે મીઠી વાતો કરશે, તમને મોટા સપના બતાવશે, તમને જલ્દી નિર્ણય લેવા માટે પ્રેરિત કરશે. પરંતુ દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. તેથી આ મહિને કોઈપણ નિર્ણયમાં ઉતાવળ ન કરો. તમારી સૌથી મોટી તાકાત તમારી સમજદારી હશે. અને હવે તે વાત જેની કદાચ તમે શરૂઆતથી કરી રહ્યા છો. સાંજ અને રાતનો સમય આ મહિને તમારા માટે સામાન્ય નથી રહેવાનો, વિશેષ રૂપે સૂર્યાસ્ત પછી કેટલીક ક્ષણો, કારણ કે ગ્રહો સંકેત આપી રહ્યા છે કે આ જ સમયે તમને કોઈ એવો સંદેશ, વિચાર, તક અથવા સંકેત મળી શકે છે જે આવનારા મહિનાની દિશા નક્કી કરશે. ઘણા લોકો તે ક્ષણને નજરઅંદાજ કરી દેશે, પરંતુ જો તમે સજાગ રહો તો તે જ ક્ષણ તમારા માટે વળાંક સાબિત થઈ શકે છે. અને રસપ્રદ વાત એ છે કે આ સંકેત કોઈ મોટા આયોજકના રૂપમાં નહીં આવે. એ બહુ સાધારણ દેખાશે, એટલો સાધારણ કે પહેલી નજરે તેનું મહત્વ સમજાશે જ નહીં. પરંતુ પછીથી તમે પાછા વળીને જોશો અને સમજશો કે અસલી બદલાવ ત્યાંથી જ શરૂ થયો હતો. હવે તમને લાગ્યું હશે કે કદાચ પૂરી ભવિષ્યવાણી અહીં જ પૂરી થઈ ગઈ, પરંતુ નહીં. અહીંથી જ વાર્તા વધુ રહસ્યમય બનવાની છે, કારણ કે અત્યાર સુધી આપણે માત્ર તે તકોની વાત કરી જે બહારથી દેખાય, પરંતુ જૂનનો સૌથી મોટો ઉપહાર બહાર નહીં, તમારા ભીતરમાં છુપાયેલો છે. અને હવે એ સમય નજીક આવી રહ્યો છે જ્યારે તે એક વસ્તુ રહસ્ય ખુલવાનું શરૂ થશે, જેને હંમેશા પોતાની પાસે રાખવાની સલાહ આપવામાં આવી હતી. કુંભ રાશિ, હવે તે ક્ષણ આવી ગઈ છે. શરૂઆતથી એક જ સવાલ વારંવાર મનમાં ઘૂમી રહ્યો હતો કે આખરે એ વસ્તુ શું છે જેને જૂનમાં હંમેશા પોતાની પાસે રાખવાની છે. શું તે કોઈ વસ્તુ છે? શું તે કોઈ વિશેષ ચિહ્ન છે? શું તે કોઈ રહસ્યમય ઉપાય છે? ના, કુંભ રાશિ, તે વસ્તુ છે વિશ્વાસ. પરંતુ થોભો સાંભળીને આગળ વધી ન જાઓ, કારણ કે અહીં એક વિશ્વાસની વાત થઈ રહી છે
જે સાધારણ વિશ્વાસ નથી. આ તે વિશ્વાસ છે જે ત્યારે જ પણ તમારો સાથ આપે છે જ્યારે કોઈ તમારો સાથ નથી આપતું. આ છે વિશ્વાસ. તે ત્યારે જ પણ તમને ઊભા રાખે છે જ્યારે પરિસ્થિતિઓ તમને તોડી પાડવાની કોશિશ કરે. અને આ જ તે શક્તિ છે જે જૂનમાં તમે ત્યાં પહોંચાડી શકે છે જ્યાં પહોંચવાની તમે માત્ર કલ્પના કરી હતી. ગ્રહોનો સંકેત સ્પષ્ટ છે. આ મહિને તમારા જીવનમાં 3 મોટા દરવાજા ખુલવાના છે. પહેલો દરવાજો ધન સાથે જોડાયેલો છે, બીજો સન્માન સાથે જોડાયેલો છે અને ત્રીજો તમારા ભાગ્ય સાથે જોડાયેલો છે. પરંતુ આમાંથી માત્ર એ જ વ્યક્તિ પ્રવેશ કરી શકશે જે પોતાના ઈશ્વર પર વિશ્વાસ બનાવી રાખશે. કારણ કે આવનારા દિવસોમાં કેટલીક એવી ક્ષણો આવશે જ્યારે તમને લાગશે કે બધું તમારી અપેક્ષાથી વિરુદ્ધ થઈ રહ્યું છે. અહીં જ મોટા ભાગના લોકો હાર માની લે છે, પરંતુ તમારી જીત ત્યાંથી જ શરૂ થશે. હવે તે વાત વિશે વાત કરીએ જેનો સંકેત વારંવાર દેખાઈ રહ્યો છે. જૂનના અંતિમ દિવસોમાં પહેલા એક એવી સાંજ અથવા રાત આવી શકે છે જ્યારે તમને કોઈ એવા સમાચાર, સંકેત, વિચાર અથવા તક મળશે જે તમારી વિચારસરણીને પૂરી રીતે બદલી દેશે. કેટલાક લોકો માટે આ ધન સાથે જોડાયેલા સમાચાર હશે, કેટલાક લોકો માટે આ પ્રેમ સાથે જોડાયેલો સંકેત હશે અને કેટલાક લોકો માટે આ જીવનનો નવો માર્ગ બની શકે છે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઘટના અચાનક થશે. તમે એની તૈયારી નહીં કરી શકો. અને આ જ કારણ છે બ્રહ્માંડ તમને પહેલાથી જ તૈયાર કરી રહ્યું છે. હવે એક મહત્વપૂર્ણ ચેતવણી. જૂનમાં તમારી આસપાસ 2 પ્રકારના લોકો હશે. પહેલા એ જે તમારી સફળતા જોઈને ખુશ થશે અને બીજા એ જે તમારી સફળતા જોઈને સ્મિત કરશે પરંતુ ભીતરથી પરેશાન હશે. આ બંનેના અંતર ઓળખવું બહુ જરૂરી છે કારણ કે દરેક તાળી પાડનાર વ્યક્તિ તમારી શુભચિંતક નથી હોતી અને દરેક આલોચના કરનારી વ્યક્તિ તમારો શત્રુ પણ નથી હોતી. કેટલીકવાર સત્ય ત્યાં છુપાયેલું હોય છે જ્યાં આપણે જોવા નથી માંગતા. મિત્રો, હવે સૌથી મોટું રહસ્ય સામે આવે છે. જૂન તમારા માટે માત્ર સફળતાનો મહિનો નથી, આ ઓળખનો મહિનો છે. આ મહિને તમને એ અહેસાસ થઈ શકે છે કે તમે પોતાની જાતને જેટલા સમજતા હતા એનાથી ક્યાંક વધુ શક્તિશાળી છો. તમારી ક્ષમતા તમારી કલ્પનાથી મોટી છે, તમારું ભાગ્ય તમારી વિચારસરણીથી મોટું છે અને તમારો આવનારો સમય તમારી અપેક્ષાઓથી પણ મોટો હોઈ શકે છે. પરંતુ અહીં એક વાત હંમેશા યાદ રાખજો, ભલે ગમે તેટલી મોટી ઉપલબ્ધિ કેમ ન મળે, પોતાના સંસ્કાર અને પોતાની સાદગીને ક્યારેય ન છોડશો. કારણ કે સફળતા ત્યારે જ ટકે છે જ્યારે તેની સાથે વિનમ્રતા પણ ટકે. હવે આખી ભવિષ્યવાણીનો અંતિમ સંદેશ સાંભળો. જૂન પૂરો થતાં પહેલાં તમારા જીવનમાં એક એવો સંકેત આવવાની પ્રબળ સંભાવના છે જે આગલા 6 મહિનાની દિશા નક્કી કરશે. આ સંકેત કોઈ વ્યક્તિના રૂપમાં આવી શકે છે, કોઈ તકના રૂપમાં આવી શકે છે, કોઈ નિર્ણયના રૂપમાં આવી શકે છે અથવા કોઈ એવા વિચારના રૂપમાં આવી શકે છે જે અચાનક તમારા મનમાં જન્મ લે. અને જો તમે એ સંકેતને ઓળખી લીધો તો આવનારો સમય તમારા માટે અસાધારણ બની શકે છે. આ જ કારણ છે કે વારંવાર કહેવામાં આવ્યું હતું, જૂનમાં તમે પૂરી દુનિયા પર રાજ કરશો. બસ એક વસ્તુ હંમેશા પોતાની પાસે રાખજો. તે વસ્તુ છે તમારો અતૂટ વિશ્વાસ, પોતાના કર્મ પર વિશ્વાસ, પોતાના નિર્ણય પર વિશ્વાસ અને મહાદેવની કૃપા પર વિશ્વાસ. કારણ કે જ્યારે વિશ્વાસ અને કર્મ એકસાથે ચાલે છે ત્યારે ભાગ્યને પણ રસ્તો બદલવો પડે છે. આવનારા દિવસોમાં કેટલીક એવી ખુશખબર મળી શકે છે જેની તમે લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા હોય. કેટલાક જૂના ઘા ભરાઈ શકે છે, કેટલાક અધૂરા સપના ફરીથી જાગી શકે છે અને કેટલાક એવા દરવાજા ખુલી શકે છે જે લાંબા સમયથી બંધ દેખાઈ રહ્યા હતા. બસ એક વાત હંમેશા યાદ રાખજો, ડર તમને ત્યાં જ રાખશે જ્યાં તમે આજે છો, પરંતુ વિશ્વાસ તમને ત્યાં લઈ જશે જ્યાં પહોંચવાનું સપનું તમે વર્ષોથી જોઈ રહ્યા છો. કુંભ રાશિવાળા, મહાદેવની કૃપા આપ પર બની રહે. હર હર મહાદેવ.